રેકોર્ડિંગ કરી લઈએ આપણે. હા, તો અહીંયા લખવાની કોને છે? ચીફ એડિટર ને, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, નવરંગપુરા, અહમદાબાદ. સો આ એપ્લિકેશન જે લખાશે તે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપરના ચીફ એડિટરને લખાશે. એમાં અલગ અલગ પોસ્ટ આવતી હોય છે, એડિટર આવતા હોય છે, ચીફ એડિટર આવતા હોય છે, ઓકે, એક્ઝિક્યુટિવ મેમ્બર આવતા હોય છે. પણ અહીંયા આ જે વ્યક્તિ છે, આ જે પોસ્ટનો અહીંયા આપેલી છે ચીફ એડિટરને, એને સંબોધીને એપ્લિકેશન લખવાની છે. અને ન્યૂઝપેપરનું નામ છે અથવા તો જે ચેનલ હોઈ શકે તો ચેનલનું ગ્રુપનું નામ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, નવરંગપુરા, અહમદાબાદ. ઓકે, સો અહીંયા આપણી ઇન્સ્ટ્રક્શન. હવે આપણે સેકન્ડમાં જઈએ એનું નેક્સ્ટ સ્લાઇડ પર. જસ્ટ અ મિનિટ, અહીંયા થોડીક ઉપર નીચે સ્લાઇડ થઈ હશે. યસ, હા, અહીંયા એડ્રેસ આવે છે. સો એડ્રેસમાં અહીંયા આશીષ પટેલ નામ છે. સો આશીષ પટેલ, સ્પેલિંગ કોઈ પણ હોઈ શકે, ડોન્ટ વરી અબાઉટ સ્પેલિંગ. ASHISS પણ હોઈ શકે, ASIS પણ હોઈ શકે. સો અહીંયા આશીષ પટેલ, ગોકુલધામ સોસાયટી, ડેડી આસન, GIDC રોડ, મહેસાણા. તો આ એડ્રેસ છે. પણ આ એડ્રેસ લખવામાં ખાસ એ ધ્યાન રાખવાનું કે અહીંયા જે રીતે લખેલું છે એ પ્રમાણે નથી લખવાનું. પણ આશીષનો એ જે છે તેની નીચે જ ગોકુલધામનો જી આવવો જોઈએ. ગોકુલધામનો જી છે એની નીચે જ ડેડિયાસન નો ડી આવવો જોઈએ, અને ડેડિયાસનનો જે ડી છે એની નીચે જ મહેસાણાનો એમ આવવો જોઈએ. એટલે મીન્સ કે એક ફોર્મેટમાં લખાવવું જોઈએ, જેમ લાસ્ટ ટાઈમ જોયું હતું. અહીંયા થોડુંક ફોર્મેટિંગ ચેન્જ છે. નીચે તમે જોઈ શકો છો કે જેને લખવાની છે તે એડ્રેસ અહીંયા જે જૂન 2020 છે એ અહીંયા આવશે. બરાબર છે, કોની સાથે આવશે? તમારા એડ્રેસની સાથે આવશે, જૂન 2020. ઓકે, એટલે તમારું જે એડ્રેસ હોય છે, એટલે કે અરજી કરનારનું જે એડ્રેસ હોય છે એ અરજી કરનારના એડ્રેસની સાથે આવશે ડેટ ઓફ પર્ટિક્યુલર ટાઈમ, જૂન 2020 અહીંયા જે આપેલું છે. તો આપણે અહીંયા કોઈ ડેટ પર્ટિક્યુલર આપી દઈએ કે ફોર એક્ઝામ્પલ 16 જૂન 2020. ઓકે, તો આ થઈ ગયું આપણું એડ્રેસ. એમાં ચીફ એડિટર જે છે એ રિસિપન્ટ છે કે જેને આપણે એપ્લિકેશન મોકલીશું. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક ગ્રુપનું નામ છે કહી શકાય, એક ન્યૂઝપેપરનું નામ છે, અને ક્યાં છે એનું એડ્રેસ છે નવરંગપુરા અને અહમદાબાદ. સો ધીસ ઇઝ ધ એડ્રેસ ઓફ these are the address of both sender and receiver. હવે નેક્સ્ટ છે સબ્જેક્ટ અને કવર લેટર. જેમ લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યું હતું એ જ પ્રમાણે અહીંયા સબ્જેક્ટ અને કવર લેટર. સબ્જેક્ટમાં એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ જર્નાલિસ્ટ, જે પણ પોસ્ટ હોય એની નામ આપણે આપવું પડે, દેટ ઇઝ ક્લિયર. નાઉ રિસ્પેક્ટેડ સર, આ કવર લેટરની જે સ્ટાર્ટ થશે, જે મેઇન પેરેગ્રાફ આપણે બિગિનિંગ પેરેગ્રાફ જેને કહેવાય છે, શરૂઆતનો પેરેગ્રાફ જેને કહેવાય છે, જે આ રીતે સ્ટાર્ટ થાય. Respected sir, with reference to your advertisement for the post of a journalist published on 7th May, details are given below. તો અહીંયા લાસ્ટ ટાઈમ પણ આપણે એક કવર લેટર જોયો હતો. અહીંયા પણ એક શોર્ટ કવર લેટરમાં તમે જોઈ શકો છો કે આટલું જ તમે લખો તો પણ બેટર છે. વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ, અહીંયા આપેલું છે વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ, એટલે કે તમારી જે એડવર્ટાઇઝમેન્ટ હતી જર્નાલિઝમની પોસ્ટ માટેની, ફોર ધ પોસ્ટ ઓફ અ જર્નાલિસ્ટ પબ્લિશ્ડ ઓન 7th May. હવે અહીંયા તમે જુઓ છો કે લાસ્ટ જે એપ્લિકેશન હતી અને આ એપ્લિકેશનમાં એક ડિફરન્સ છે. કયો ડિફરન્સ છે? કે લાસ્ટ ટાઈમ આપણે ન્યૂઝપેપરનું નામ આપેલું હતું કે આ ન્યૂઝપેપરમાં તમારી જાહેરાત આવી હતી. તો અહીંયા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઓલરેડી એક ન્યૂઝપેપર છે. તો બની શકે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપરને જ આપણે અહીંયા નામ લખી આપીએ કે તમારી એપ્લિકેશન માટેની, એટલે કે જાહેરાત તમે જર્નલિઝમની કરી હતી એક ન્યૂઝપેપરમાં. તો અહીંયા આપણે ન્યૂઝપેપરનું નામ આ રીતે લખી શકીએ, ઇન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ઓકે, ઇન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ઓકે, જેથી એકદમ ક્લિયર થઈ જાય કે કયા ન્યૂઝપેપરમાં જાહેરાત હતી અને કઈ તારીખે જાહેરાત. તો અહીંયા 7th May આપેલું છે, એની જગ્યાએ આપણે 7th જૂન કરી શકીએ, કેમ કે આપણે ઉપર જે એપ્લિકેશનની ડેટ આપેલી છે એ ઓલમોસ્ટ 16 જૂન ઓલમોસ્ટ આપેલી છે. ઓકે, 16 જૂન આપેલી છે, એટલે એટલું બધું લેટ ના હોય, બરાબર છે. એટલે થોડોક સમય, એક વીક બરાબર છે. કે 7 જૂને એપ્લિકેશન માટેની જાહેરાત આવી ન્યૂઝપેપરમાં અને તમે અપ્લાય કરી રહેલા છો 16 જૂન, એટલે લગભગ 10 દિવસ આપવામાં આવતા હોય છે એપ્લિકેશન લખવા માટે. તો બરાબર છે, ધીસ ઇઝ 16 જૂન. 7th May અને 16 જૂન વચ્ચે ઘણો ડિફરન્સ છે, એટલે આપણે અહીંયા ડેટ બદલી કાઢીએ છીએ.
ડિટેલ્સ આર ગિવન બિલો. ડિટેલ્સ એટલે માહિતી મારી નીચે આપેલી છે. હવે કઈ માહિતી તમને ખબર છે? જેમાં આપણે રેઝ્યુમ આપીએ છીએ, પર્સનલ બાયોડેટા આપીએ છીએ, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત બતાવીએ છીએ, એક્સપિરિયન્સ બતાવીએ છીએ, સાથે સાથે રેફરન્સ આપીએ છીએ, રીઝન ફોર ચેન્જ આપીએ છીએ, શા માટે હું એપ્લિકેશન લખી રહ્યો છું અથવા મને આ પોસ્ટમાં કેમ ઇન્ટરેસ્ટ એનું કારણ બતાવીએ છીએ. પછી એક્સપેક્ટેડ સેલેરી બતાવીએ એટલે મને કેટલી સેલેરી એક્સપેક્ટેડ છે, આશા છે. તો આ બધા જે પોઈન્ટ છે એને ડિટેલ્સ કહેવાય છે. તો અહીંયા ડિટેલ્સ આર ગિવન બિલો. હું બીજી ડિટેલ્સ અહીંયા આપું. બીજી રીતે કઈ રીતે લખી શકાય? જેમ આપણે લાસ્ટ ટાઈમ લખ્યું હતું કે માય બાયોડેટા અથવા માય પર્સનલ બાયોડેટા એન્ડ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આર ગિવન બિલો. નીચે મુજબ છે અથવા નીચે આપેલ છે એ પ્રમાણે તમે લખી શકો. અથવા આ રીતે પણ લખી શકાય કે માય એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ આર અટેચ બિલો. અટેચ એટલે નીચે જોઈન્ટ કરેલા છે, અટેચ કરેલા છે. તો અહીંયા આપણે આ પ્રમાણે કવર લેટર લખી શકીએ. ધીસ ઇઝ ધ ફોર્મેટ, ધીસ ઇઝ ધ વે ઓફ રાઇટિંગ કવર લેટર. શબ્દો ઘણા બદલી શકાય છે, પણ મેટર આપણે એક જ વસ્તુ યાદ રાખવાની કે કવર લેટરમાં શું આવી શકે, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમારું નામ આમાં નહીં આવે. અહીંયા એક વર્ડ ખાસ આવશે, રેફરન્સ ટુ. આ સંદર્ભમાં બીજો વર્ડ આવશે એડવર્ટાઇઝમેન્ટ. જો તમારા કવર લેટરમાં રેફરન્સ ટુ, એડવર્ટાઇઝમેન્ટ, કોઈ ન્યૂઝપેપરનું નામ અને તારીખ અને પોસ્ટ જો નહીં હોય, આ 5 એક મેટર નહીં હોય, તો તમારો કવર લેટર એ કમ્પ્લીટ કવર લેટર નહીં ગણાય. એટલા માટે ત્યાં માર્ક્સ કપાવવાની શક્યતા વધી જાય છે. એટલે તમારા કવર લેટરમાં કઈ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ્સ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જરૂરી છે ધ્યાનમાં રાખજો. એક તો છે વિથ રેફરન્સ. તમારે સંદર્ભ આપવો પડે. રેફરન્સ એટલે કોઈ પણ ન્યૂઝપેપરનો સંદર્ભ. એમાં ડેટ આવવી જોઈએ કે એડવર્ટાઇઝમેન્ટ કઈ તારીખની છે. ઓકે. પછી પોસ્ટ કઈ છે. તમે પોસ્ટ જ ના લખો, ડાયરેક્ટ લખો કે તમારી એડવર્ટાઇઝમેન્ટ હતી ને હું લખી રહેલો છું, પણ કઈ પોસ્ટ માટેની હતી એ મહત્વનું છે. જર્નલિસ્ટ છે, ટીચર છે, પ્રોફેસર છે, સેલ્સમેન છે, કઈ છે, તો અહીંયા એ મહત્વનું છે. ઓકે. તો આ બીજો વર્ડ છે એડવર્ટાઇઝમેન્ટ. ખાસ તો એડવર્ટાઇઝમેન્ટ જેવો શબ્દ જો તમારા કવર લેટરમાં ના આવતો હોય તો કવર લેટર ઇઝ મિસિંગ સમથિંગ બિગ એવું કહી શકાય કે તમારા કવર લેટરમાં કંઈક તમે મોટું મિસ કરી રહેલા છો. તો એનાથી પણ માર્ક્સ કપાવવાની શક્યતા ઘણી વધી જાય છે. તો આ ખાસ પોઈન્ટ અહીંયા યાદ રાખવાના છે કે એપ્લિકેશનમાં કવર લેટરમાં સબ્જેક્ટમાં કઈ રીતે લખી શકાય. આ રિસ્પેક્ટેડ સર આવે છે, ડિયર સર આવે છે. તમે જાણો છો કે સામાન્ય લેટરમાં પણ આપણે લખતા હોઈએ છીએ, ઈમેલ રાઇટિંગમાં પણ આ લખતા હોઈએ છીએ. એમાં આપણે સેલ્યુટેશન, જેને ઇંગ્લિશમાં સેલ્યુટેશન કહીએ છીએ, કોઈને આપણે સન્માનથી બોલાવતા હોઈએ છીએ લખતી વખતે, ખાસ કરીને રિટન ફોર્મમાં રિસ્પેક્ટેડ સર, ડિયર સર. અથવા તમને ખબર નથી હોતી કે સામેવાળો વ્યક્તિ સર છે કે મેડમ છે, તો તમે અહીંયા આ રીતે પણ લખી શકો, રિસ્પેક્ટેડ સર ઓબ્લિક મેડમ. ઓકે, આ રીતે પણ લખી શકાય. પણ જ્યારે નામથી આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા મેલ છે ઓલરેડી અથવા ફિમેલ છે, તો એ પ્રમાણે સર અથવા મેડમ લખી શકાય. તો અહીંયા આપણી પાસે ઓલરેડી નામ ભલે નથી, તો આપણે અહીંયા આ પ્રમાણે લખી શકીએ છીએ. અને તમે શ્યોર હોય કે નામ છે જ, તો પછી તમે સર કે મેડમમાંથી સિલેક્ટ કરીને લખી શકો. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ, જે છે પર્સનલ બાયોડેટા. સીધા કવર લેટર પછી એને રેઝ્યુમી કહેવાય છે, રેઝ્યુમ પણ કહેવાય છે, જેમ લાસ્ટ ટાઈમ કહ્યું હતું, અને પર્સનલ બાયોડેટા પણ કહેવાય છે. તો પર્સનલ બાયોડેટા ના લખો, ઓનલી બાયોડેટા લખશો તો પણ નો પ્રોબ્લેમ, દેર ઇઝ નથિંગ ન્યૂ. બટ એમાં શું આવી શકે, જેમ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે આને મિનિમમ રાખવાનું છે. એમાં વધારે પડતી ડિટેલ્સ પણ નથી આપવાની અને એટલી બધી ઓછી ડિટેલ્સ પણ નથી આપવાની. એટલે જે જરૂરી છે મીડિયમ જેને કહી શકાય ને, એ પ્રમાણેની ડિટેલ્સ આપવાની છે. પણ કઈ મહત્વની ડિટેલ્સ આમાં આપણે મિસ ના કરી શકીએ. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે નેમ. યુ કેન નોટ મિસ ધ નેમ ઇન યોર બાયોડેટા. હવે તમે કોઈ દિવસ એવો બાયોડેટા જોયો છે કે એમાં નામ જ ના હોય? ઇઝ ઇટ નોટ પોસિબલ ના. નામ બાયોડેટા કોને કહેવાય? જ્યારે તમે નામ વગરનો બાયોડેટા બનાવતો હોય તો કોઈને એવું લાગે કે આ મંગળ ગ્રહ પરથી આવેલો છે કે શું, એનું નામ જ નથી. ઓકે, તો નામ વગરનો બાયોડેટા એ બાયોડેટા જ નથી હોતો. ઓકે, તો અહીંયા નેમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પછી એડ્રેસ. હવે અહીંયા એઝ અબોવ લખેલું છે. એઝ અબોવ એટલે ઉપર જે એડ્રેસ જોયું ને, જે લખનાર આશીષ પટેલનું, એ એડ્રેસ અહીંયા તમારે રિપીટ કરવાનું હોય. અહીંયા એઝ અબોવ નહીં લખવાનું. અહીંયા આપણે સ્પેસ ઓછી છે એટલા માટે મેં એઝ અબોવ લખ્યું છે ઉપર પ્રમાણે. ઓકે, તો તમારે એઝ અબો લખવા કરતા બેટર છે કે ફરીથી ફૂલ એડ્રેસ આપો, જે અહીંયા આપેલું છે, આશીષ પટેલ, પછી ગોકુલધામ સોસાયટી. આ રીતે નહીં લખવાનું, એક લાઈનમાં લખી આપવાનું અહીંયા. ઓકે, બાયોડેટામાં એક લાઈનમાં જ આપવાનું, જે રીતે અહીંયા લખેલું છે ને, અહીંયા કોમા કરીને આશીષ પટેલ, ગોકુલધામ સોસાયટી, એ પ્રમાણે તમે એડ્રેસ લખી શકો.
પછી છે ડેટ ઓફ બર્થ. તો ડેટ ઓફ બર્થમાં આપણે કોઈ પણ ડેટ અહીંયા ડિસેમ્બર નીચે ગયું છે એટલે આપણે ઉપર લઈ જઈએ અને 18 ડિસેમ્બર 1992. ઓકે, તો અહીંયા 18th ડિસેમ્બર જે છે એ 1992માં એમનો જન્મ થયો. ડેટ ઓફ બર્થ અહીંયા આપેલી છે, એ અહીંયા ધ્યાન આપો ખાસ. પછી જેન્ડર. જેન્ડરમાં મેલ, ફિમેલ એન્ડ અધર કેટેગરી પણ હવે આવે છે, તો અધરમાં પણ લખી શકાય, બટ જે જેન્ડરમાં મેલ ફિમેલ મોટા ભાગે જે હોય છે. પણ અહીંયા આશિષ પટેલ એક મેલ છે, તો દેટ ઇઝ મેલ. પછી મેરિટલ સ્ટેટસ એટલે કે લગ્ન કરેલા છે કે નથી કરેલા, એમાં મેરિજ છે કે અનમેરિજ છે. કેટલાક પોસ્ટમાં આવું જરૂરી હોય છે કે ભાઈ મેરિજ છે કે અનમેરિજ છે, એના પરથી પણ જોબ મળતા હોય છે આજકાલ. અમુક પોસ્ટ એવા હોય છે. તો મધર ટંગ. મધર ટંગ એટલે તમારી પોતાની માતૃભાષા કઈ છે. ગુજરાતી, મોસ્ટલી વી આર ગુજરાતી પીપલ, તો ગુજરાતી, ઓર યુ કેન સે મેની અધર લેંગ્વેજીસ, મરાઠી, તેલુગુ, ઉડિયા. ઓકે, તો આ લખી શકાય. ત્યારબાદ લેંગ્વેજીસ નોન. તમે કઈ બીજી ભાષાઓ જાણો છો? એમાં ગુજરાતી તો જાણીએ છીએ, તે તો લખી જ આપવાની હોય છે. તો ગુજરાતી આપણે જાણીએ છીએ, તો ગુજરાતી. પછી બીજી ભાષા કે ઇંગ્લિશ, વી નો ઇંગ્લિશ વેલ, વી કેન રીડ ઇંગ્લિશ, વી કેન રાઇટ ઇંગ્લિશ, વી કેન ઓલ્સો સ્પીક સમથિંગ ઇન ઇંગ્લિશ. પછી હિન્દી. હિન્દી ઓલમોસ્ટ આપણે જાણીએ છીએ, થોડું બોલી પણ શકીએ છીએ, ભલે હિન્દી ગુજરાતી મિક્સ થઈ જાય પણ બોલી લેવાય છે. તો હિન્દી ઇઝ ઓલ્સો વન કોમન લેંગ્વેજ. સાથે સાથે આપણે લખી પણ શકીએ છીએ થોડું હિન્દી, ભણેલા હોય છે એટલે. અને સાથે સાથે આપણે લખી પણ શકીએ, બોલી પણ શકીએ અને વાંચી પણ શકીએ, ન્યૂઝપેપર હોય કે કોઈ પણ આર્ટિકલ હોય. તો આ 3 લેંગ્વેજ મુખ્ય બતાવી શકાય. સાથે સાથે બીજી કોઈ લેંગ્વેજ બતાવવી હોય તો બતાવાય. ધીઝ આર ધ 3 મેઇન લેંગ્વેજ. પછી હોબીઝ. ના, હોબીઝમાં તમારા શોખ કયા કયા છે? એટલે આશિષ પટેલ અહીંયા છે, તો આશિષ પટેલના શોખમાં ટ્રાવેલિંગ છે, રીડિંગ ન્યૂઝ આર્ટિકલ્સ છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે સ્લીપિંગ ઇઝ માય જોબ. સ્લીપિંગ. સ્લીપિંગ એટલે ઊંઘી જવું, બસ ઊંઘવાનો શોખ હોય છે. એક એપ્લિકેશન એવી પણ લખાયેલી છે, તમે નહીં માનો, કે જેમાં હોબીઝમાં એક વ્યક્તિએ સ્લીપિંગ બતાવ્યું કે મને મારો શોખ તો ભાઈ ઊંઘવાનો છે. તેમ છતાં પણ એનું સિલેક્શન થયું. કેમ થયું? એના કોન્ફિડન્સને લખ્યું હતું કે મારો ઊંઘવાનો શોખ છે, બરાબર ને, એ શોખને હું પાછળથી ઓછો કરવા માંગુ છું, એટલા માટે આ જોબ લેવા માંગુ છું. તો એનું સિલેક્શન થયું એ જોબમાં કોઈ કંપનીમાં. તો અહીંયા આ બધા શોખ આપણા હોય તો અહીંયા બતાવવા પડે કે ટ્રાવેલિંગ છે, રીડિંગ છે, રાઇટિંગ છે, સિંગિંગ અ સોંગ છે. કેટલાક લોકોને આથી ઇન્સ્ટાગ્રામ પર પિક્ચર્સ મૂકવાની આદત હોય છે, તો ઇન્સ્ટાગ્રામના પિક્ચર્સ પણ તમારો એક શોખ હોઈ શકે. ઓકે, કેટલાક વિડીયોઝ બનાવે છે, નાના નાના રીલ્સ વિડીયો જે ઇન્સ્ટાગ્રામ પર બનાવે છે, એ પણ તમારો શોખ હોઈ શકે. ઓકે, યુટ્યુબ ચેનલ બનાવે છે, દેટ ઇઝ ઓલ્સો યોર હોબી. તો અહીંયા કોઈ પણ હોબીઝ બતાવી શકાય. એવું નથી કે અહીંયા બતાવેલું છે, અહીંયા લખેલું છે, દેટ ઇઝ ઇનફ. નો. ઓકે, પછી નેશનાલિટી. વી આર ઓલ ઇન્ડિયન, તો મોસ્ટલી આપણે અહીંયા ઇન્ડિયન જ લખીશું, બીકોઝ ઇન્ડિયન જ આવશે. આપણે ઇન્ડિયામાં જ એપ્લિકેશન લખી દેલા છે, વી આર ઇન ગુજરાત, ઇન ઇન્ડિયા. તો અહીંયા કોઈ પાકિસ્તાની કે આફ્રિકન કે અમેરિકન લખવાની જરૂર નથી. સો ધીસ ઇઝ વેરી કોમન. આના સિવાય લાસ્ટ ટાઈમ એક પોઈન્ટ આપણે એડ કર્યો હતો, 2 પોઈન્ટ એડ કર્યા હતા. તમારું વેઇટ કેટલું છે ને તમારી હાઇટ કેટલી છે. તો અહીંયા એવું જરૂરી નથી કે દરેક એપ્લિકેશનમાં હાઇટ અને વેઇટ બતાવવી. હવે જર્નલિઝમમાં કે રિપોર્ટર બનવું હોય તો તમારો હાઇટ માપવા જતા નથી કે તમે કેટલા ઊંચા છો, બરાબર છે, એટલે ત્યાં જરૂર નથી પડતી. હા, તમે ફિઝિકલ ટ્રેનર બનવાના હોય. ફિઝિકલ ટ્રેનર એટલે શારીરિક જે શિક્ષણનો આ સ્પેશિયલ કોર્સ આવે છે ને, જેમાં સ્પોર્ટ ટીચર બનવાનું હોય, તો એમાં જરૂરી હોય કે વેઇટ અને હાઇટની, કે ભાઈ તમારી હાઇટ કેટલી છે, તમારી વેઇટ કેટલી છે. તમારે આર્મી મેન બનવું હોય, પોલીસ ઇન્સ્પેક્ટર બનવું હોય, તો આ બધા એમાં જરૂર હોય છે. એટલા માટે અહીંયા જરૂરી નથી જર્નલિઝમમાં, એટલે આપણે એનો પોઈન્ટ આઉટ કર્યું નથી. ઓકે, નાઉ નેક્સ્ટ સ્લાઇડ આઈ એમ ગોઈંગ વિથ, જસ્ટ અ મિનિટ. યસ, સો નેક્સ્ટ સ્લાઇડ જે આપણે લાસ્ટ ટાઈમ તમને ખબર હોય તો આપણે એક સેન્ટેન્સીસમાં બતાવ્યું હતું કે વોટ ઇઝ માય એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. સચિન ગુપ્તાની જે એપ્લિકેશન લખી હતી, આપણે જોઈ હતી લાસ્ટ ટાઈમ, તો ઇન ધેટ એપ્લિકેશન આપણે સેન્ટેન્સીસમાં બતાવ્યું હતું કે મેં HSC આ વર્ષમાં પાસ કર્યું છે, મારા આટલા પર્સન્ટેજ છે, મારું BA BCom BSc આ વર્ષમાં પાસ થયું છે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે ઇટ્સ વેરી સિમ્પલ ટેબલ. અને એક્ઝામ માટે હું તમને આ જ રેકમેન્ડ કરીશ, હું તમને વધારે સજેશન આનું જ આપીશ કે બેટર છે કે ટાઈમ વધારે બચાવવો હોય, સેન્ટેન્સીસ ના લખવા હોય અને થોડુંક વધારે સારું પ્રેઝન્ટેશન બતાવવું હોય એક્ઝામમાં, અને એકાદ માર્ક્સ વધારે જો આપણે લેવો હોય તો ટેબલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ટેબલ ઇન્ફોર્મેશન આપવી વધારે સારી રહેશે, વધારે બેટર રહેશે. તો અહીંયા એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે છે એ આ રીતે બતાવી શકાય. એમાં ડિગ્રી એટલે તમે કયું તમારી પાસે સર્ટિફિકેટ શાના છે, કયો કોર્સ તમે કરેલો છે,
એના વિશે તમે અહીંયા ટાઇટલ્સ આપો. એમાં HSC, BA ઇંગ્લિશ, ડિપ્લોમા ઇન જર્નાલિઝમ. પછી બોર્ડ અને યુનિવર્સિટી. બોર્ડ એટલે કે તમે કયા બોર્ડમાંથી પાસ કર્યું છે. આપણે મોટા ભાગે ગુજરાત બોર્ડ હોય તો ગુજરાત બોર્ડ આવી શકે, મહારાષ્ટ્ર બોર્ડ હોય તો મહારાષ્ટ્ર બોર્ડ આવી શકે, ઓકે, કોઈ પણ બોર્ડ આવી શકે. અહીંયા આપણે ગુજરાત છે એટલે GSNHSEB તમે આટલું પણ લખી શકો કે GSHSEB આટલું પણ લખી શકાય. GSEB પણ લખી શકાય છે. યુ કેન ઓલ્સો રાઇટ GSEB. ઓકે, તો GSEB ગાંધીનગર આ રીતે પણ આપણે બતાવી શકાય. ઓકે, તો GSEB ગાંધીનગર. પાસિંગ યર 2010 2010 માં પાસ કર્યું છે HSC 12th સ્ટાન્ડર્ડ. કેટલા પર્સન્ટેજ છે? 75% આશિષ પટેલના એમણે મેળવેલા છે. તો આ છે. હવે મેં લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે જર્નલિઝમ કરવા માટે BA જો કર્યું હોય તો BA વિથ ઇંગ્લિશ હોવું જોઈએ. ઇટ્સ બેટર. તો ઇંગ્લિશમાં તમે BA કરો તો દેટ્સ મચ બેટર. એમાં ચાન્સીસ વધારે છે. આજકાલ બીજા સબ્જેક્ટ સાથે પણ જર્નલિસ્ટ બને છે, પણ જર્નલિઝમ જ્યારે કરવું હોય તો BA વિથ ઇંગ્લિશ એટલે સ્પેશિયલ સબ્જેક્ટ તમારો ઇંગ્લિશ હોઈ શકે તો તમે જર્નલિઝમમાં જઈ શકો છો. તો VNSGU સુરત આ યુનિવર્સિટીનું નામ છે, જે યુનિવર્સિટી સુરતમાં આવેલી છે. અહીંયા ગુજરાત યુનિવર્સિટી અહમદાબાદ પણ લખી શકો, અહીંયા MS યુનિવર્સિટી બરોડા પણ લખી શકો, ગમે તે યુનિવર્સિટી હોઈ શકે. હવે 3 વર્ષનો કોર્સ હોય છે. એટલે 2010માં આમનું HSC પૂરું થયું એટલે 11, 12 અને 13 3 વર્ષ એ ભણ્યા BA વિથ ઇંગ્લિશ એટલે ગ્રેજ્યુએટ થયા. અને 2013માં હી કમ્પ્લીટેડ BA ઇંગ્લિશ. વોટ ઇઝ ધ પર્સન્ટેજ? પર્સન્ટેજ કેટલા છે? 67% હી ગોટ. 67% એમણે મેળવ્યા છે. ડિપ્લોમા ઇન જર્નલિઝમ જે સ્પેશિયલ કોર્સ કરવાનો આવે છે જર્નલિસ્ટ બનવા માટે, પત્રકાર બનવા માટે, તો એ છે ડિપ્લોમા ઇન જર્નલિઝમ. તો એ જર્નલિઝમ એમણે ક્યાંથી કર્યું? MS યુનિવર્સિટી વડોદરા. વડોદરા નહીં લખવાનું, વડોદરા ઇઝ ધ નેમ. ધેન પાસિંગ યર ઇઝ 2015. 2 વર્ષનો આ ડિપ્લોમા કોર્સ અને એ કોર્સમાં એમણે 2 વર્ષ સ્પેન્ડ કર્યા. 2015માં એમનું પાસ આઉટ કર્યું ડિપ્લોમા અને એમાં ગ્રેડ A મેળવ્યું. એટલે એમાં કદાચ પર્સન્ટેજ નહીં આપતા હોય, ગ્રેડ આપતા હશે તો એમાં ગ્રેડ આવી શકે. ગ્રેડ A, ગ્રેડ B, ગ્રેડ C, AB. ઓકે, તો અહીંયા આ પ્રમાણે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અહીંયા બતાવી શકાય છે. તો આ છે તમારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. આ ખાસ યાદ રાખજો. આને હું સ્લાઇડ તો તમારી સાથે શેર કરીશ, બટ ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે કઈ રીતે ફોર્મેટમાં લખાય છે. અમુક વાર એવું પણ હોય છે કે જે છેલ્લો કોર્સ તમે કર્યો હોય છે ને એ છેલ્લો કોર્સ પહેલા આવે છે. ડિપ્લોમા ઇન જર્નલિઝમ, પછી આવે BA વિથ ઇંગ્લિશ અને પછી આવે HSC. એવું પણ લખી શકાય. પણ આપણે વધારે કન્ફ્યુઝ ના થવું હોય તો આ પ્રમાણે લખવું જરૂરી છે. નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સમાં 2015 પછી જ બતાવવાનું, કેમ કે 2015માં આપણી લાસ્ટ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આપણે પૂરી કરેલી. કઈ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન? ડિપ્લોમા ઇન જર્નલિઝમ. તો ત્યારબાદ એમણે શું કર્યું? આઈ હેવ બીન વર્કિંગ એઝ અ જર્નલિસ્ટ ઇન ગુજરાત સમાચાર કાનપુર સિન્સ 2015. હું ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાં એક પત્રકાર તરીકે 2015 થી કામ કરી રહ્યો છું. એટલે કે 2015 થી અત્યાર સુધી, ક્યાં સુધી? જ્યાં સુધી અત્યારે એપ્લિકેશન કરે છે ત્યાં સુધી, અને અત્યારે પણ ચાલુ જ છે. એટલે આ જોબ જો મળશે તો ગુજરાત સમાચારમાં તે જોબ માંથી રિઝાઇન કરશે, એટલે કે રાજીનામું આપશે, છોડી દેશે. તો આ એક્સપિરિયન્સ છે. ત્યારબાદ આવશે સૌથી અગત્યનો જે નાનો પોઈન્ટ છે પણ અગત્યનો છે, એક્સપેક્ટેડ સેલરી. તમારી સેલરી તમે કેટલી એક્સપેક્ટ કરો છો, કેટલી આશા રાખો છો, અને એ છે એઝ પર યોર નોટ, તમારા નિયમો પ્રમાણે. અહીં એવું બતાવવાનું નહીં કે આઈ એક્સપેક્ટ 10 લાખ રૂપીઝ, 10 લાખ રૂપીઝ તમારી એક્સપેક્ટેશન છે, એવું નહીં બતાવવાનું. બટ આ જ સેન્ટેન્સ, આ જ શબ્દો યાદ રાખવાના, એઝ પર યોર નોટ. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ ઇઝ રીઝન ફોર ચેન્જ. તમે આ જોબમાંથી ચેન્જ કેમ કરવા માંગો છો? કેમ તમે પેલા જર્નલિસ્ટનો જોબ ગુજરાત સમાચારમાંથી છોડવા માંગો છો અને અહીંયા આવવા માંગો છો? ફોર બેટર ફ્યુચર. વધારે સારું ભવિષ્ય મેળવવું હોય અથવા વધારે સારા ભવિષ્ય માટે હું આ જોબ છોડવા માંગુ છું. આ સિમ્પલ એક 3 વર્ડમાં તમે લખી શકો છો આરામથી. ત્યારબાદ રેફરન્સ. રેફરન્સીસ એટલે કોઈક એવા મોટા વ્યક્તિઓ કે જે તમારા સિટીમાં રહેતા હોય, તમારા ગામમાં રહેતા હોય, તમારા પ્રોફેસર્સ રહી ચૂક્યા હોય, તમારા ટીચર્સ રહી ચૂક્યા હોય, તમારા પ્રિન્સિપલ હોય, એમના નામ આપી શકો. તો અહીંયા આ વ્યક્તિ જર્નલિસ્ટ બનેલો છે એટલે જર્નલિઝમ સાથે જોડાયેલો છે, તો અહીંયા નામ આપેલા છે મિસ્ટર નયન સુથાર, એડિટર ગુજરાત સમાચાર, મહેસાણા મ્યુનિસિપાલિટી, કાનપુર.
અહીંયા છે મિસ્ટર સચિન ગુપ્તા, ધ ચીફ ઓફિસર, મહેસાણા મ્યુનિસિપાલિટી મહેસાણા. તો કોઈ પણ બે એવા વ્યક્તિના નામ આપવાના કે જે એ પોસ્ટ સાથે જોડાયેલા હોય. દાખલા તરીકે તમે ટીચર બનવા માંગો છો તો મોટા ટીચર, કોઈ સારા એવા ટીચર્સ હોય જે તમે એમની નીચે ભણેલા હોય. પ્રોફેસર હોય તો પ્રોફેસર માટેની નામ આપવાના. તમે જર્નાલિસ્ટમાં જવા માંગો છો, જર્નાલિઝમમાં જવા માંગો છો તો જર્નાલિસ્ટ કોઈ સારા એવા હોય, એડિટર હોય અથવા ચીફ એડિટર હોય, એમના નામ આપવાના. ઓકે, તમે પછી સેલ્સમેન બનવા માંગતા હોય તો કોઈ કંપનીના મોટા વ્યક્તિ, ચેરમેન હોય કે એક્ઝિક્યુટિવ મેમ્બર હોય, એવા લોકોનું નામ અહીંયા આપવાનું. તો આને કહેવાય છે સંદર્ભ, રેફરન્સ. ઓકે, ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર પણ એડ કરી શકાય રેફરન્સ. અહીંયા મોબાઈલ નંબર એડ નથી કર્યા. લાસ્ટ ટાઈમ તમે જોયું હશે કે એમાં મોબાઈલ નંબર એડ કર્યા, એટલે સાચો મોબાઈલ નંબર નહીં, કોઈ પણ મોબાઈલ નંબર અહીંયા આપી શકાય. ઓકે, આપણે જ્યારે એક્ઝામ માટે લખીએ તો પછી છે એન્ડિંગ પેરેગ્રાફ. એન્ડિંગ પેરેગ્રાફને આપણે બીજું એક નામ આપીશું, કન્ક્લુડિંગ પેરેગ્રાફ, જેને કન્ક્લુડિંગ પેરેગ્રાફ પણ કહેવાય છે. ઓકે, કન્ક્લુડિંગ એટલે એન્ડિંગ પેરેગ્રાફ. ઓકે, તો આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કન્ક્લુડિંગ પેરેગ્રાફ અથવા એન્ડિંગ પેરેગ્રાફ બંને એક જ છે. તો ઇફ આઈ એમ શ્યોર ઇફ આઈ એમ સિલેક્ટેડ ફોર ધ અબોવ પોસ્ટ, જો હું આ પોસ્ટ માટે મારું સિલેક્શન થશે તો આઈ વિલ પ્રૂવ માય સેલ્ફ, હું મારી જાતને સાબિત કરી આપીશ, વિથ હાર્ડ વર્ક, સખત મહેનતથી, એન્ડ ઓનેસ્ટી, પ્રમાણિકતાથી. આઈ એન્ક્લોઝ ઓલ ધ કોપીઝ ઓફ માય સર્ટિફિકેટ, હું અહીંયા મારી બધી જ કોપી સર્ટિફિકેટની એન્ક્લોઝ કરું છું. તો એન્ક્લોઝ માટે તમે લાસ્ટ ટાઈમ જે મેં બતાવ્યું હતું કે કઈ રીતે તમે એન્ક્લોઝ કરી શકો અથવા એન્ક્લોઝર બતાવી શકો, તો તમે આ રીતે પણ બતાવી શકો. ટ્રુ કોપીઝ ઓફ રિઝ્યુમ અથવા બાયોડેટા. અહીંયા બીએ કરેલું છે ને તો આપણે બીએ બતાવવાનું, બીએ માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ. પછી અહીંયા આપણે બતાવવાનું ડિપ્લોમા ઇન જર્નાલિઝમ. ઓકે, ડિપ્લોમા ઇન જર્નાલિઝમ, અહીંયા શોર્ટમાં લખું છું, ડિપ્લોમા ઇન જર્નાલિઝમ. તો એની માર્કશીટ અને સર્ટિફિકેટ. લિવિંગ સર્ટિફિકેટ એટલે કે આપણું જે સ્કૂલમાંથી આપવામાં આવે છે જ્યારે આપણે સ્કૂલ છોડીએ છીએ ત્યારે. અને એક્સપિરિયન્સ એટલે અનુભવનું સર્ટિફિકેટ. તો આ પ્રમાણે અહીંયા આપણે એન્ક્લોઝ કોપી કરી શકીએ. અહીંયા સચિન ગુપ્તા છે, અહીંયા આશીષ પટેલ છે. તો આ છેલ્લી જે સ્લાઇડ છે ને એ આ પ્રમાણે જ આવશે અહીંયા પણ. ઓકે, તો આ એપ્લિકેશન હતી. સેકન્ડ એપ્લિકેશન, વન એપ્લિકેશન જે લાસ્ટ ટાઈમ આપણે જોઈ હતી એ અલગ એપ્લિકેશન હતી. અહીંયા બીજી પોસ્ટની એપ્લિકેશન છે. તો પ્લીઝ રિમેમ્બર એપ્લિકેશનનું ફોર્મેટ તમારે એકવાર માઇન્ડમાં સિલેક્ટ, તમે એકદમ કેચઅપ કરી લેશો તો ઇટ્સ વેરી સિમ્પલ ટુ રાઇટ એપ્લિકેશન. અને ઈમેલ રાઇટિંગના ઓપ્શનમાં એપ્લિકેશન રાઇટિંગ આવે તો વધારે બેટર ઓપ્શન આપણા માટે છે એપ્લિકેશન રાઇટિંગ. કદાચ તમે ઈમેલને પ્રિફર કરી શકો, સારું લખતા હોય તો નો પ્રોબ્લેમ, બટ 1 માર્ક કે 2 માર્ક્સના વધારો થઈ શકે એવું માનું છું એપ્લિકેશન રાઇટિંગમાં. તો પ્લીઝ ટ્રાય ટુ પ્રેક્ટિસ ઇટ. પ્રેક્ટિસ કરવાની કોશિશ કરવાની છે તમારે. હું તમારી સાથે સ્લાઇડ પણ શેર કરું છું, તમારે લખવાની પણ છે. અને હું બની શકે તો બીજી કોઈ એપ્લિકેશન જાતે પણ લખવાની કોશિશ કરો. દેટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા આ સ્લાઇડ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, ધીસ ઇઝ ધ એન્ડ ઓફ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ જર્નાલિસ્ટ. અને હવે હું તમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં આઈ વિલ શેર ઇન્સ્ટ્રક્શન. હું તમારી સાથે 3 સૂચનાઓ શેર કરીશ. 3 સૂચનાઓ એટલે એપ્લિકેશન લખવા માટે. તમારે મને ઈમેલ દ્વારા એપ્લિકેશન મોકલી આપવાની છે, મીન્સ કે 3 એપ્લિકેશન. એની પોસ્ટ કઈ છે that I will give it to you in the WhatsApp group. Okay, now quickly just write down your roll number in your chat box. Yes, તમારા ચેટ બોક્સમાં રોલ નંબર લખી આપો and write down your class. After that we end the meeting. Just quickly write down your name because we have only 3 minutes to write down your roll number.
ઓકે, સો નેક્સ્ટ ટાઈમ વી વિલ મીટ વિથ ન્યૂ ટોપિક. આપણે એક નવા ટોપિક સાથે મળીશું અને આઈ એમ શ્યોર દેટ ટોપિક વિલ બી મોર ઇન્ટરેસ્ટિંગ. એના માટે તો સ્પેશિયલ મેં સ્લાઇડ બનાવી છે, તો એને આપણે થોડુંક ઇઝીલી સમજી શકીશું. ટ્રાન્સફર, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે ડેટાને કઈ રીતે ટ્રાન્સફોર્મ કરી શકાય. એક ટેબલમાં ઇન્ફોર્મેશન આપેલી હોય અથવા એક પિક્ચર આપેલું હોય તેને પેરેગ્રાફમાં કઈ રીતે લખી શકાય. હાઉ કેન વી રાઇટ ઇન પેરેગ્રાફ. સો આઈ એમ શ્યોર ઇટ વિલ બી મોર ઇન્ટરેસ્ટિંગ. તો આવતીકાલે ઓન ટાઈમ 10:10 નો સમય કરેલો છે, બિકોઝ 11 સાયન્સનો ક્લાસ આજે નથી, તો આવતીકાલે પણ તમારે 10 વાગે જોઈન થઈ જવાનું રહેશે. ઓકે, જલ્દી લખી આપો ને જે સ્ટુડન્ટ્સ ઓલરેડી લખી નાખેલા છે, દે કેન લીવ ધ ક્લાસ. બીજી એક ખાસ સૂચના કે કેટલાક સ્ટુડન્ટ્સના હજુ પણ નામ પોતાના નામ લખ્યા નથી. ડિવાઇસના નામ આવે છે, એટલે એવું તો છે જ નહીં કે તમારું નામ રેડમી હોય. તમારું નામ રેડમી તો ન જ હોય એવી આશા છે. તો તમારું નામ બદલી નાખજો નેક્સ્ટ ટાઈમ, અને ક્લાસનું નામ અને રોલ નંબર સાથે તમે એન્ટર થાવ એ વધારે બેટર રહેશે. રોલ નંબર નહીં હોય, એટલીસ્ટ ક્લાસનું નામ હોય, 12 કોમર્સ ઓર 12 આર્ટ્સ, ધેટ્સ મચ બેટર. Okay, so we end the meeting today and we will meet tomorrow at the exact same time, 10:10. Okay, thank you.